અ, નમસ્તે. ગઈ વખતે જે લેક્ચર નંબર 728 હતો એ એકચ્યુઅલી આના કન્ટિન્યુએશનમાં જ હતો, પણ રેકોર્ડિંગ ખબર નહીં કેવી રીતે અચાનક બંધ થઈ ગયું એટલે એ ભાગ કટ કરીને અપલોડ કરી દીધો છે. તો એના પછીનો અત્યારે જે કન્ટિન્યુએશનમાં આપણે ચાલુ રાખીએ એ શું હતું તો કે આપણે મહત્તમ સલામત ઝડપ માટેની જે વાત કરતા હતા ઢાળ આપેલા વક્ર માર્ગ ઉપર, તો એમાં એક વધારાનો કેસ એવો આવી શકે. એ વાહન જે હતું, આપણે આવી રીતે વાહન લીધું હતું, વાહનનો વેગ અંદરની તરફ અચળ હતો, બરાબર. નીટ માટે આવા કોઈ દાખલા આવવાની સંભાવના નથી. JEE એડવાન્સમાં પણ ઘણા અઘરા પડે અને છતાંય હું હિન્ટ આપું છું, આખો દાખલો ગણતા નથી. એટલે એ જ કેસ આપણે આમાં બે ઝડપની વાત કરી હતી. મહત્તમ સલામત ઝડપમાં મહત્તમ ઝડપ હતી, પછી ન્યૂનતમ સલામત ઝડપ હતી. ન્યૂનતમ સલામત ઝડપમાં બે કિસ્સા હતા કે જો તમારો ખૂણો જે અમુક ખૂણો જે આપણે લીધો તો tan θ બરાબર મ્યુ જેટલો થાય એનાથી વધારે જો ખૂણો હશે તો ન્યૂનતમ સલામત ઝડપ 0થી વધારે આવશે, એ ગણવી પડે. અને જો એનાથી ઓછો હોય તો ન્યૂનતમ સલામત ઝડપ 0 થાય, બરાબર. અહીંયા v અચળ ન હોય તો ગણતરી કેમ કરવી, એટલે ખાલી મેથ્સવાળા સ્ટુડન્ટ આ હિન્ટ ધ્યાનમાં રાખજો. બાયોલોજીવાળા સ્ટુડન્ટને કોઈ તકલીફ પડે એવું નથી, આવા કોઈ દાખલા આવશે નહીં. તો આમાં શું કરવું પડે, તમે ત્રિપરિમાણમાં દોરશો તો તમને ખબર પડશે. ઢાળ એકચ્યુઅલી આવો છે, રોડ આવો છે, બરાબર. રોડ આમ જાય છે, વળે છે, બરાબર. અને આની ઉપર તમારું વાહન છે, એટલે આવી રીતે વાહન છે. હવે એને આ દિશામાં વેગ વધે છે, એનો વેગ વધ્યા કરે છે, એટલે આ દિશામાં એને પ્રવેગ છે, બરાબર. તો એ પ્રવેગ એનો કયો થશે? AT પ્રવેગ થશે. તમને ખબર છે કે આ દિશામાં જો રેખીય પ્રવેગ હોય તો એ AT પ્રવેગ થાય. હવે આની પહેલાંના કિસ્સામાં મેં તમને સમજાવ્યું હતું કે સામાન્ય રીતે રોડ ઉપર જ્યારે ઉપરથી જોતા હોય, આમ વાહન જતું હોય ત્યારે પાછળનો કોઈ ઘર્ષણ બળ ધ્યાનમાં લીધું નહોતું. એના બે કારણો મેં તમને કીધા હતા. એક તો રોલિંગ બળ છે, રોલિંગ ઘર્ષણ છે, એટલે અમસ્તું ઓછું હોય. અને બીજું એ કારણ પણ લઈ શકાય કે v અચળ રાખવા માટે તમે સામે તો બળ લગાડો જ છો અને એ બળ ઘર્ષણ બળને સમતોલી નાખે છે, એટલે ત્યારે ઘર્ષણ બળ ગણતરીમાં આવતું નથી. ત્યારે એવું લીધું હતું. એટલે અચળ v હોય ત્યારે પાછળનું ઘર્ષણ બળ ધ્યાનમાં લેતા નથી. પણ અહીંયા v અચળ નથી, એટલે અહીંયા પ્રવેગ છે. પ્રવેગ છે એટલે તમે જો બાજુમાંથી જોશો તો વાહનનું પૈડું જો આમ ફરતું હોય તો એ નીચેની જમીનને આમ ધક્કો મારવાનો પ્રયત્ન કરે છે. તો નીચેની જમીન એને આ દિશામાં ઘર્ષણ બળ લગાડીને ધક્કો મારે છે, એટલે એ ઘર્ષણ બળની અસર નીચે વાહન આગળ વધે છે. એકચ્યુઅલી આપણે એમ કહીએ કે વાહન એન્જિનના બળથી આગળ વધે છે, પણ એવું નથી. એન્જિન તો શું છે, નીચે જમીનને ખસેડવાની પ્રયત્ન કરે છે, જમીન એને ઘર્ષણ બળ લગાડીને આ દિશામાં આગળ ધકેલે છે. બીજું એક ઘર્ષણ બળ આપણે જે નોર્મલી આ દિશામાં આવતું હતું એ ઘર્ષણ બળ F લેશું. હવે એક તમારે આ દિશામાં કંઈક પ્રવેગ આવતો હતો, બરાબર. કેન્દ્ર ત્યાગી પ્રવેગ, કેન્દ્ર ત્યાગી પ્રવેગ કેટલો થશે? AR જેટલો જ થશે. હવે આ બેમાં દળ તમે ગુણી નાખો તો તમને એનું પરિણામી બળ આ દિશામાં મળશે, બરાબર. આ દિશામાં કંઈક પરિણામી બળ વાહન ઉપર લાગુ પડે. હવે વાહન ટૂંકમાં કઈ દિશામાં જવા માગે છે? આ દિશામાં જવા માગે છે. તો અત્યારે ઘર્ષણ બળ એને આવી દિશામાં, સમતલને આવી દિશામાં લાગુ પડે, યાદ રાખજો. એટલે હવે આ ગણતરી કેવી રીતે થાય? તો કે તમને AR ખબર હોય છે, કેટલો હોય છે? mv²/r. ધારો કે 4 આવ્યો, એ જવાબ કેટલો આવ્યો? AR નહીં, આખું જ કેન્દ્ર m ગુણ્યા AR લઈએ તો એ ધારો કે કેટલો આવ્યો? 4. તમને AT આપેલું છે અને m ગુણ્યા AT ધારો કે કેટલું આવે છે? 3 આવે છે.
m ગુણ્યા at એ કેટલું આવે છે? 3 આવે છે. તો તમને ખબર છે કે આ ખૂણો કેટલો થાય? આ ખૂણો કેટલો થશે? તો આ ભાગ 4 હોય, સામેનો ભાગ 3 હોય, તો આ ખૂણો કેટલો થશે? 37 થશે. એટલે તમે હવે જે કેન્દ્ર ત્યાગી બળ લેશો, જે આ દિશાનું કેન્દ્ર ત્યાગી બળ લેતા હતા, સપાટીને આ નીચેની તરફ થશે, કેન્દ્ર ત્યાગી બળ આમ થશે, અને એ બે વચ્ચેનો ખૂણો ધારો કે એક આ બળ થયું અને એક અંદરની તરફનું બળ થયું, બરાબર? એ બંને વચ્ચેનો ખૂણો તમને ખબર પડી ગઈ. એનું પરિણામી જે બળ આવે છે, પરિણામી બળ આની સાથે કેટલો ખૂણો બનાવે છે? 37. એટલે આ બાજુનું હવે જો પરિણામી બળ લેશો તો F cos 37 થશે. યાદ રાખજો. એટલે આ બળ તમને મળી ગયું, એનું 37 ડિગ્રી આ બાજુ લેશો એટલે આ બળ જે તમે લેતા હતા અત્યાર સુધી, કયું લેતા હતા? mv²/r. એ હવે mv²/r નહીં આવે, એની જગ્યાએ શું આવશે? F cos 37. જ્યાં F શું આવશે? F બરાબર mar² પ્લસ mat² અને એનું રૂટ. એટલે આ બળનો આ દિશાનો ઘટક લેવો પડશે. એટલે આ બળનો આ દિશાનો ઘટક લેવો પડશે અને એ તમારે F cos 37 પછી F cos 37 નો પાછો આ ખૂણાની સાથે ઘટક લેવો પડશે. એટલે F cos 37 કેટલું થાય? F ગુણ્યા 4/5. પછી આ ખૂણો એમાં લખવું પડે એટલે 4F/5 cos થીટા. પછી આ બળ લેવાનું પરિણામી. ટૂંકમાં આવી રીતે ગણતરી થશે. એટલે હવે આખું મેં તમને હિન્ટ આપી દીધી. આ ક્વેશ્ચન બહુ અઘરો થાય એટલે બાયોલોજીવાળાએ તો કંઈ કરવાની જરૂર નથી. આવો નીટમાં કે નીટ તો શું PMTના કોઈ પણ ક્વેશ્ચન પેપરમાં આવો પ્રશ્ન નથી. ઇવન JEEમાં પણ નથી, પણ આવી રીતે કેલ્ક્યુલેશન થઈ શકે, બરાબર? તો આટલું એક નોંધવું હોય તો નોંધી લેજો. શું કરવું પડે આગળ એ મેં તમને વાત કરી, બરાબર? હવે આપણે બાઇક કે સાયકલિસ્ટ જ્યારે વક્ર માર્ગ પર ફરતો હોય એની વાત કરીએ એ પહેલાં એક ઘણા ક્વેશ્ચન આવતા હોય કે મોતના કૂવા જે મેળામાં જે ખેલ કરતા હોય છે તો એમાં સલામત ઝડપ કેટલી, બરાબર? તો કૂવો તમે જોશો તો લગભગ કેવો હોય છે? આમ વર્ટિકલ હોય છે, બરાબર? આવી રીતનો હોય છે. તો એમાં મહત્તમ સલામત ઝડપ લેવાના ઘણીવાર ક્વેશ્ચન પૂછ્યા હોય છે. પણ આ સપાટી લગભગ કેવી લઈ લેવી જોઈએ તમારે? આમ ઉર્ધ્વ સપાટી અથવા તો વર્ટિકલ દિવાલ લઈ લેવી પડે, બરાબર? હવે અહીંયા કોઈ મોટરસાયકલ વાળો કદાચ એ રીતે ફરતો હોય, આમ બહારની તરફ આવતો હોય, બરાબર? તો એની સલામત ઝડપની વાત કરીએ તો એક તો તમને ધારો કે આ એનું પૈડું છે, આ મોટરસાયકલ છે, બરાબર? આવી રીતે એ વાહન ચલાવે છે તો એની v ઝડપ બહારની તરફ આવે છે એટલે એને આ દિશામાં એક પ્રવેગ લાગુ પડશે. કયો? mv²/r, કેન્દ્ર ત્યાગી બળ. એને ઉપરની તરફ લંબ પ્રત્યાઘાતી બળ લાગુ પડશે. નીચે તરફ mg બળ લાગુ પડે અને ઉપરની તરફ એને ઘર્ષણ બળ લાગુ પડશે, બરાબર? તો આ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. મહત્તમ સલામત ઝડપ મોતના કૂવામાં અથવા તો વેલ ઓફ ડેથ એવું કહીએ ને આપણે, વેલ ઓફ ડેથ. અંગ્રેજીમાં આવો શબ્દ વાપર્યો હશે, વેલ ઓફ ડેથમાં. એ મહત્તમ સલામત ઝડપ કેટલી થાય? તો અત્યારે F કેટલું છે? F બરાબર mg છે. એની કિંમત કેટલી થવી જોઈએ? મ્યુ ગુણ્યા n થી ઓછી અથવા તો ઇક્વલ થવી જોઈએ. તો mg લેસ ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ તો એમને એમ રહેશે, પણ n ને કોણ બેલેન્સ કરે છે?
mv સ્ક્વેરના છેદમાં r. r એ કૂવાની ત્રિજ્યા છે, m નીકળી ગયો. તો v સ્ક્વેર ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેટલું થશે? r g ના છેદમાં મ્યુ. તેથી v ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ r g ના છેદમાં મ્યુ. આમાં મહત્તમ સલામત ઝડપ નહીં આવે. ખ્યાલ આવ્યો ને? કઈ આવી જોઈએ ઝડપ? ન્યૂનતમ સલામત ઝડપ આવી જોઈએ. તમે ખૂબ વધારે વેગે ફરશો તો સુરક્ષિત છો જ, બરાબર. આમાં જે ઢાળના કિસ્સા કરતાં ઊંધું છે. ખૂબ વધારે ઝડપે ફરશો તો સલામત છો, પણ ખૂબ ઓછી ઝડપે ફરશો તો સલામત નથી. એટલે આ ઝડપમાં તમે શું કહેશો? આ કિંમત કરતાં તમારે વીની કિંમત કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. એટલે ન્યૂનતમ સલામત ઝડપ કેટલી આવશે? આર જી ના છેદમાં મ્યુ, બરાબર. એટલે મ્યુની કિંમત ધારી લો કે 0.5 હોય, બરાબર. અને ત્રિજ્યા નોર્મલી કેટલી લેતા હોય? 3-4 મીટર જેટલી લેતા હોય. એટલે અહીંયા સમજો કે ત્રિજ્યા 4 મીટર છે, 10 પછી આ 0.4 છે એવું સમજો. એટલે આ થયું √100, એટલે આ થયું 10 મીટર પર સેકન્ડ. પછી 10 18/5 5 18 દૂ 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તમે 4 મીટર ત્રિજ્યાવાળા કૂવામાં ફરો 36 કિલોમીટરની ઝડપે, તો તમે સુરક્ષિત છો. 36થી વધારે ફરશો તો તમે સુરક્ષિત છો. ટૂંકમાં આ મોતના કૂવાનો ખેલ એટલો અઘરો હોતો નથી. ઓછામાં ઓછી આટલી 36 કિલોમીટરની ઝડપ તો નોર્મલી આપણે રોડ ઉપર દેખાય નહીં, પણ કૂવામાં ફરતા હોય એટલે વધારે લાગે. તો આ ન્યૂનતમ સલામત ઝડપ મોતના કૂવા માટે કેટલી થાય એ નોંધી લો તમે. ચલો, હવે એવો જ એક પ્રશ્ન બીજો સાયકલિસ્ટનો છે. સાયકલિસ્ટ માટે 2 ઓપ્શન લેશું. સાયકલિસ્ટ ઓન ધ કર્વડ પાથ. પણ કર્વેચર 2 ટાઈપનો હશે. એક તો તમે ધારો કે સાયકલિસ્ટ જતો હોય, બરાબર, આ રીતે ગણી નાખો, તો વક્રતા એની આવી, સાયકલિસ્ટ આવા માર્ગે જતો હોય એવું ગણવાનું, બરાબર. અને જો તમે એને ઉપરથી જુઓ તો એ માર્ગ આવો હોય, ધારો કે, સમજાયું? તો સાયકલિસ્ટમાં 2 ટાઈપના વક્ર માર્ગો થશે. એક તો પોતે ગતિ કરીને આવી રીતે ફરતો હોય, એટલે આમ વક્રતા હોય. વક્રતા કોને? તો કે સમતલ, જમીનના સમતલને સમાંતર એવી વક્રતા હોય એક એ, અને બીજું આમ ખાડા ટેકરા હોય. તો એ બંનેમાં સલામત ઝડપની આપણે સાયકલિસ્ટ કે મોટરસાયકલિસ્ટ માટે કેલ્ક્યુલેશન કરી શકાય. એટલે તમે એક નોંધ કરવી હોય તો કરી લો. સાયકલિસ્ટ માટે 2 વક્ર માર્ગો વિચારવામાં આવે. એક તો ઉર્ધ્વ અક્ષ ઉપર અથવા તો ઉર્ધ્વ સમતલમાં કે જે ખાડા ટેકરા સ્વરૂપમાં હોય એવું, અને બીજું કે એ જ સમતલમાં તમે જેમ હમણાં આપણે વક્ર માર્ગ ઉપર વાહનની ઝડપ લીધી એવી વાત કરી શકાય. તો પહેલાં આપણે સમક્ષિતિજ સમતલની વાત કરીએ કે એમાં સાયકલિસ્ટમાં મહત્તમ કે ન્યૂનતમ સલામત ઝડપ કેવી રીતે લઈ શકાય. આ રીતે મોટરસાયકલ અથવા તો સાયકલિસ્ટ એ વક્ર માર્ગ ઉપર ગતિ કરે અને ઢાળ ન હોય ત્યારે તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે એ પોતાનું વાહન થોડુંક કેન્દ્ર તરફ નમાડે છે. હવે આ નમાડવાનું કારણ શું છે? કેટલું નમાડવું જોઈએ? વધારે નમાડીએ કે ઓછું નમાડીએ તો શું થાય? એ બધા પ્રશ્નો આપણે એની એક થિયરી સમજીને આગળ ચલાવીએ. ધારી લો કે આ રીતે સાયકલ અથવા તો મોટરસાયકલ માં કોઈ વાહન ચાલક આ રીતે આમ વળાંક લઈ રહ્યો છે, બરાબર. એટલે આપણને
અંદરથી બહારની તરફ એ આવે છે, બરાબર. અને ઉર્ધ્વ અક્ષ સાથે એનો ખૂણો આપણને ધારી લો કે આપ્યો છે થીટા છે, બરાબર. તો હવે આ કન્ડિશનને આપણે થોડીક સમજવી જોઈએ કે આને કેલ્ક્યુલેશનમાં કેવી રીતે લઈ શકાય, આના સૂત્રો કેવી રીતે લઈ શકાય. તો વાહનના ટાયર અને રોડ ઉપર ઘર્ષણ બળ લાગે છે. એ ઘર્ષણ બળ આ દિશામાં લાગશે, કારણ કે વાહન પોતે આ દિશામાં ફેંકાઈ જવા માંગતું હોય, જ્યારે એ વાહન ચાલક પોતે આ દિશામાં જ્યારે વળાંક લે છે, સાયકલિસ્ટ પોતે આ દિશામાં વળાંક લે છે, તો એ આ દિશામાં સરકી જવા માંગતું હોય, એટલે એને ઘર્ષણ બળ કેન્દ્ર તરફ લાગે. એક બીજું બળ વાહનને અથવા તો સાયકલને ઉપર તરફ લાગે, એને આપણે કયું બળ કહેશું? નોર્મલ રિએક્ટિંગ ફોર્સ અથવા તો લંબ પ્રત્યાઘાતી બળ કહેશું. પછી બીજાય બળ લાગે છે, કયું? એક કેન્દ્ર ત્યાગી બળ. કેન્દ્ર ત્યાગી બળ લાગશે, પણ એ ક્યાં લાગશે? તો કે વાહનના ગુરુત્વ કેન્દ્ર અથવા તો સેન્ટર ઓફ ગ્રેવિટી પાસે આ લાગશે. હવે બે શબ્દો વારંવાર આવે છે કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર. એને આપણે શું કહેશું? સેન્ટર ઓફ માસ કહેશું, બરાબર. આ બેયમાં એક નાનો એવો ડિફરન્સ છે. અત્યારે તમે એને સમજજો, યાદ રાખવાની કોશિશ કરજો, અથવા તો હમણાં છેલ્લે એને હું એક્સપ્લેન કરું છું કે ડિફરન્સ શું છે, બરાબર. એટલે આ જોજો કે આ બે ડિફરન્ટ છે, બરાબર. પણ શું ડિફરન્ટ છે એ થોડું વિચાર કરો તમે, પછી આપણે વાત કરીએ. હવે ગુરુત્વ કેન્દ્ર અહીંયા છે, તો ગુરુત્વ કેન્દ્ર ઉપર એને કેન્દ્ર ત્યાગી બળ લાગશે, બરાબર. કેન્દ્ર ત્યાગી બળ સાયકલમાં ગમે ત્યાં જગ્યાએ નહીં લાગે, પણ કઈ જગ્યાએ લાગશે? ગુરુત્વ કેન્દ્ર ઉપર. અને કેટલું લાગશે? mv²/r જેટલું. અને બીજું એવું ને એવું એક બળ લાગશે, એ કયું છે? દ્રવ્યમાન બળ અથવા તો ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ લાગશે, બરાબર. એટલે હવે આ કિસ્સામાં એક એને થીટા એવો બનાવ્યો છે જેથી કરીને વાહન સ્થિર રહે છે. એટલે કે એને હોરિઝોન્ટલ સમક્ષિતિજ અક્ષ ઉપર પણ વાહન ક્યાંય સ્થાનાંતરિત નથી થતું. એ જ રીતે ઉધ્વ અક્ષ ઉપર પણ વાહન ઉપર કે નીચે થતું નથી. એટલે પહેલી વસ્તુ તો વાહન કયા સંતુલનમાં કહેવાય? રેખીય સંતુલનમાં છે એવું કહેવાય. રેખીય સંતુલન એટલે શું કહેવાય? લિનિયર ઇક્વિલિબ્રિયમ કહેવાય. લિનિયર ઇક્વિલિબ્રિયમમાં વાહન છે. હવે વાહન સ્થિર રહેવું અથવા તો સલામત સુરક્ષિત રહેવા માટે ખાલી લિનિયર ઇક્વિલિબ્રિયમ જરૂરી નથી, એ ચાક ગતિ અથવા તો રોટેશનલ ઇક્વિલિબ્રિયમ પણ એમાં હોવું જોઈએ. એટલે રેખીય સંતુલનની સાથે સાથે કયું સંતુલન? એટલે ચાક ગતિકીય સંતુલન પણ હોવું જોઈએ. ચાક ગતિકીય સંતુલન એને શું કહેવાય છે? રોટેશનલ ઇક્વિલિબ્રિયમ કહેવાય છે. કે આ બંને અત્યારે રેખીય સંતુલન માટે આપણે શું લઈ શકીએ કે આ બળો સમક્ષિતિજ દિશાના બળો સમાન થાય. એટલે કયા કયા થશે? તો કે F આ દિશાનું બળ છે અને એની સામે કયું બળ છે? N. તો F = શું થશે? N. આ પહેલું રેખીય સંતુલનની જળવાવા માટેની શરત. બીજું શું થશે? F is equal to આ છે mv²/r છે. F is equal to mv²/r, બરાબર. અને ઉધ્વ બળો કયા? એક mg અને ઉપરનું n બળ. એટલે n is equal to શું થશે? mg. આવું શેને કારણે લખી શક્યા તમે? લિનિયર અથવા તો રેખીય સંતુલનને કારણે લખી શક્યા, બરાબર. હવે એ પદાર્થ સ્થિર હોવા માટે મેં કહ્યું એમ બીજું ચાક ગતિકીય સંતુલન પણ એસેન્શિયલ છે. આ બંને વસ્તુ જરૂરી છે, બરાબર. એ સ્થિર હોવા માટે આ બંને વસ્તુ જરૂરી છે. તો ચાક ગતિકીય સંતુલનમાં શું હોવું જોઈએ? તો કે બધા બળોના ટોર્ક કેવા થવા જોઈએ? ટોર્ક ટોટલ 0 થવું જોઈએ બધા બળનું. તો F અને કોને સંદર્ભમાં ચાક ગતિકીય સંતુલન રહીએ છીએ? તો કે આ પદાર્થ ક્યારે સ્થિર કહેવાય અથવા સ્થાયી કહેવાય? તો કે એના ગુરુત્વ કેન્દ્રને અનુલક્ષીને ચાક ગતિકીય અને રેખીય સંતુલન થાય. એટલે આ બંને સંતુલન કોની સંદર્ભમાં લેવા જોઈએ? તો કે અહીં લખીએ નીચે, ગુરુત્વ કેન્દ્રની સાપેક્ષે આવા સંતુલન બનવા જોઈએ, બરાબર. એટલે આ બિંદુની સાપેક્ષે નથી હોવાનું,
સ્થિર અથવા સ્થાયી કોને રાખવું છે? તો કે આ સાયકલિસ્ટને રાખવો છે. તો સાયકલિસ્ટનું ગુરુત્વ કેન્દ્ર જ્યાં હોય એની સાપેક્ષે આ બધા બળો કેવા થવા જોઈએ? બેલેન્સ થવા જોઈએ, ટોર્ક બેલેન્સ થવા જોઈએ. એટલે સૌથી પહેલાં તો હું ટોર્ક કોનું લઉં? ગુરુત્વાકર્ષણનું ટોર્ક લઉં તો એ તો આરામથી 0 થશે, કારણ કે આ બિંદુની આસપાસ ચાર્જ ગતિની વાત કરીએ છીએ ને એ જ બિંદુમાંથી બળ રેખા લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ પસાર થાય છે. એટલે એ બળ તો એ ટોર્ક તો અમસ્તું 0 થાય છે, બરાબર. એવું ને એવું એક બીજું આ બળનું ટોર્ક પણ 0 થશે. એ ટોર્કને શું કહેશું? સેન્ટ્રીફ્યુગલ ફોર્સનું ટોર્ક છે, એ પણ 0. શું કામ? કારણ કે આ બિંદુને અનુલક્ષીને તમે ટોર્ક લેવા જાઓ છો તો એમાંથી જ લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ પસાર થાય છે. એટલે આ બળ અને આ બળ કંઈ ટોર્ક નહીં આપે, બરાબર. વધ્યા આ બે બળો, એને લીધે આપણને કંઈ ટોર્ક મળે છે કે નહીં? તો એ મળશે. શું કામ? કારણ કે આની અનુલક્ષીને પરિભ્રમણની વાત હોય તો આ બળ એને સાયકલને કઈ બાજુ ફેરવવા માગે છે? આમ ફેરવી નાખવા માગે છે, એફ બળ. અને એન બળ એ સાયકલને કઈ બાજુ ફેરવી નાખવા માગે છે? આ દિશામાં. એટલે બંને ટોર્ક એકબીજાના વિરોધી દિશામાં છે. હવે જો બંને ટોર્કના મૂલ્યો સરખા થઈ જાય તો પછી એને ચાકગતિકીય સંતુલન પણ આવી જાય, કારણ કે બે બળના ટોર્ક તો 0 થાય છે ઓલરેડીલી. આ બે બળોના ટોર્ક એકબીજાની સામસામેની દિશામાં છે અને જો ઇક્વલ થઈ જાય તો એ 0 થશે. પણ હવે એ ટોર્ક આપણે ગણશું નહીં, કારણ કે ટોર્ક માટે પાછું શું આવે? આ લંબાઈ ગુણ્યા બળ આવે. એની જગ્યાએ એક બીજી રીતે આપણે એને સમજીએ. સાયકલ આમ છે, સાયકલ આવી રીતે છે, એ થીટા ખૂણે છે સાયકલ. આ બળ કયું છે? એન છે. આ બળ કયું છે? એફ છે. હવે જો એન અને એફ નું પરિણામી બળ એક્ઝેક્ટ જો આ જ દિશામાં થાય, કઈ દિશામાં? સાયકલની દિશામાં જો થાય તો પછી એ પરિણામી બળ, એટલે સમજો કે આવું કંઈક થાય. બરાબર. આ દિશામાં જો પરિણામી બળ થાય તો ત્યાં જ ગુરુત્વ કેન્દ્ર છે, એટલે ગુરુત્વ કેન્દ્રમાંથી એ બળ પસાર થઈ જાય એટલે એનું ટોટલ ટોર્ક કેવું થઈ જશે? 0 થઈ જશે. એનો મતલબ એમ કે અત્યારે જો બાકીના બે બળ એફ અને એનને લીધે મળતું ટોર્ક 0 કરવું હોય તો એનું પરિણામી બળ શેમાંથી પસાર થવું જોઈએ? તો કે ગુરુત્વ કેન્દ્રમાંથી પસાર થવું જોઈએ. ગુરુત્વ કેન્દ્રની દિશા કઈ બાજુ છે? તો કે થીટા ખૂણે છે, કારણ કે સાયકલ કેટલા ખૂણે વળેલી છે? થીટા ખૂણે. એટલે આપણે એવું જો ધારી લઈએ કે એન અને એફ નું પરિણામી બળ થીટા ખૂણે જો થાય તો એ ટોર્ક પણ કેવું થઈ જશે? 0 થઈ જશે. જો એ થીટા ખૂણે થાય તો તમે શું લખી શકશો? tan થીટા બરાબર આ સામેની બાજુ એટલે એફ ના છેદમાં પાસેની બાજુ એટલે એન. એફ તમને ખબર છે, એફ કેટલું છે? mv² ના છેદમાં r. એન કેટલું છે? તો કે mg. એમ નીકળી ગયો એટલે v² ના છેદમાં rg, અને એના ઉપરથી v બરાબર √rg tan થીટા આવું થશે. એટલે આ તમને એવી ઝડપ મળશે કે જ્યારે એન અને એફ ટોટલ ટોર્ક કેવું કરી નાખે છે? 0. ત્યારે એનું રેખીય સંતુલન છે, ચાર્ગતિકીય સંતુલન છે. એટલે આ વેગ તમને એવો આવશે કે આ વેગે આ ખૂણે એ સાયકલિસ્ટ પોતે સુરક્ષિત રહી શકશે, બરાબર. હવે આ વેગ વધારે છે કે ઓછો છે એમ કહીએ તો આમાં મેક્સિમમ કે મિનિમમ નથી આવતું. તમે સમજો મારી વાત, કે જો તમે આના કરતાં ધારી લો કે આરની કિંમત કંઈક તમે 10 લીધી છે, જી પોતે જ 10 છે અને tan થીટા 1 છે ધારી લો કે, એટલે થીટા કેટલો? 45 ખૂણો લીધો છે ધારી લો. એટલે આ થયું 100. એટલે v ની કિંમત કેટલી આવી? 10 મીટર પ્રતિ સેકન્ડ આવી, બરાબર. તો એનો અર્થ એવો થયો કે તમે જો 45 ખૂણે નમાડીને સાયકલ 10 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ ઉપર ફેરવવા માંગો તો ત્યારે તમારી ઝડપ કેટલી રાખવી જોઈએ? તમારે 10 મીટર પ્રતિ સેકન્ડ રાખવી જોઈએ, તો તમે સુરક્ષિત છો. હવે ધારી લો કે તમે 45 ખૂણે નમાડી દીધું છે અને 10 મીટર પ્રતિ સેકન્ડ કરતાં વધારે ઝડપ રાખશો તો શું થશે? ઓછી ઝડપ રાખશો તો શું થશે? એ વાત કરીએ આપણે. પણ એની પહેલાં જ આપણે કેટલું નમાડવું પડે એ બે રીતે આપણે ચર્ચા કરીએ કે થીટા કેટલો રાખવો જોઈએ
એ વાત કરશું અને વી કેટલો રાખવો જોઈએ એ વાત કરશું સુરક્ષિત રહેવા માટે. બરાબર. તો પહેલાં આની વાત કરીએ આપણે. હવે ઊંધું લઈએ. ધારી લો કે તમારી ઝડપ કેટલી છે? 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ધારી લો કે તમારી ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તમારે કેટલા ખૂણે સાયકલ વાળવી જોઈએ જેથી કરીને તમે સુરક્ષિત રહી શકો? તો જવાબ શું આવ્યો? 45 આવશે. બરાબર. એટલે 45ના ખૂણે તમે જો સાયકલને નમાડશો તો તમે સુરક્ષિત રહી શકશો. પણ ધારી લો કે 45થી વધારે ખૂણે તમે નમાડી તો શું થશે? 45થી વધારે ખૂણે નમશે તો એ સાયકલિસ્ટ પોતે કેન્દ્ર તરફ પડી જશે. એટલે સાયકલિસ્ટ આ બાજુ અથવા મોટરસાયકલિસ્ટ આ બાજુ ગબડી જશે. એટલે 45થી વધારે ખૂણે હોય તો એ પહેલાં તો સુરક્ષિત નથી. એ વાત સુરક્ષિત કયા સેન્સમાં નથી? કારણ કે એ કેન્દ્ર તરફ પડી જશે. 45થી જો ઓછો ખૂણો રાખશો તોય એ સુરક્ષિત નથી. શું કામ? કારણ કે તો પછી એ વાહન આ બાજુ ફંગોળાઈ જશે. એટલે વાહન આવી રીતે પડી જશે. અને 45થી વધારે ખૂણો હોય તો વાહન આ બાજુ પડી જશે. એટલે આ થીટા કેટલો રાખવો જોઈએ? એક્ઝેક્ટ 45 રાખવો જોઈએ. એનાથી વધારે રાખો તો કેન્દ્ર તરફ, એનાથી ઓછો રાખશો તો કેન્દ્રથી દૂર તરફ. કારણ કે તમને એવું નથી પૂછતા કે વાહન સલામત રહેશે કે નહીં, કેટલો ખૂણો રાખવો જોઈએ જેથી એ સુરક્ષિત રહે, આવું નહીં પૂછે. તમને એમ પૂછશે કે આટલો ખૂણો મેં રાખ્યો હોય તો વાહન કઈ બાજુ ગબડી જાય. તો પછી આ તમને આખી કેલ્ક્યુલેશન આવડે તો જ તમે કહી શકો કે કેટલો ખૂણો રાખવો જોઈએ જેથી વાહન સુરક્ષિત રહી શકે. બીજી એક વાત આ લઈ લઈએ. તમે ધારી લો કે થીટા પહેલેથી જ કેટલો રાખી દીધો છે? 45 રાખી દીધો છે. અને તમને પ્રશ્ન એવો પૂછ્યો છે કે તમારી ઝડપ 5 મીટર પ્રતિ સેકન્ડની રાખો તો તમે સુરક્ષિત રહેશો કે નહીં? પહેલાં તો આ પૂછું, પણ એ પૂછશે નહીં. બરાબર. અને સુરક્ષિત કદાચ નહીં રહો તો કયા સેન્સમાં નહીં રહો? તો તમને ખબર છે કે વાહનની ઝડપ ખૂણો 45 રાખશો તો ઝડપ કેટલી આવવી જોઈએ? જરૂરી ઝડપ કેટલી હોવી જોઈએ? 10 મીટર પ્રતિ સેકન્ડ. પણ તમારી છે કેટલી? એકચ્યુઅલ ઝડપ કેટલી છે? 5 મીટર પ્રતિ સેકન્ડ છે. એનો મતલબ એમ કે જરૂર કરતાં ઝડપ ઓછી છે. જો સુરક્ષિત ઝડપ ઓછી હોય તો એને લગતો ખૂણો કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. શેનાથી ઓછો હોવો જોઈએ? 45થી ઓછો. એટલે સાચો ખૂણો 5 માટે 45થી ઓછો છે. પણ તમે 45 રાખ્યો એનો મતલબ એમ કે જરૂરી કોણ કરતાં વધારે કોણ રાખ્યો. એટલે તમારી સાયકલ કેન્દ્ર તરફ ગબડી જશે. પ્રશ્ન આવો પૂછાયેલો છે, મેં ક્યાંક જોયેલો છે આવો પ્રશ્ન, કે તમે અમુક ખૂણે સાયકલ નમાડીને 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરો છો તો તમે કઈ બાજુ ગબડી જશો? તો એ ગણતરી પ્રમાણે 10 આવવું જોઈએ. 5 તમારી ઝડપ છે એટલે 5ને અનુલક્ષીને કોણ નાનો હોવો જોઈએ, પણ છે 45 એટલે તમે કેન્દ્ર તરફ ગબડી પડશો. તમને એવું કે 15 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તમે જાઓ છો, કદાચ આવું પૂછે તો તમે કઈ બાજુ ગબડી જશો? તો હવે ઇઝીલી તમને ખબર પડી જાય કે સુરક્ષિત વેગ 10 હતો એની કરતાં 15 થયો. 15 થયો એટલે આ ખૂણો કેટલો આવવો જોઈએ? 45થી મોટો આવવો જોઈએ, પણ છે 45 એટલે ઓછો ખૂણો છે. જો જરૂર કરતાં ઓછો ખૂણો હોય તો કેન્દ્રથી વિરુદ્ધ દિશામાં ગબડી પડાય. એટલે આપણી ટેક્સ્ટબુકમાં કે CBSEની ટેક્સ્ટબુકમાં આની પ્રોપર કેલ્ક્યુલેશન કરેલી નથી. આ તમે જો કેલ્ક્યુલેશન બરાબર સમજી જાઓ તો સાયકલિસ્ટને આમાં આ જે વી છે એને મેં મેક્સિમમ નથી લખ્યું કે મિનિમમ નથી લખ્યું, યાદ રાખજો. આને શું લખાશે? ઓપ્ટિમમ લખાશે એને ફરીથી. બરાબર. ઓપ્ટિમમનો અર્થ શું છે કે મહત્તમે નહીં અને લઘુત્તમે નહીં, બસ આટલી જ ઝડપ જોઈએ, એનાથી વધારે નહીં, એનાથી ઓછી નહીં. સુરક્ષિત રહેવા માટે આ ઝડપ જરૂરી છે. બરાબર. હવે સાયકલમાં, મોટરસાયકલમાં એ જે ટાયર હોય છે એ પાછું કેન્દ્ર ત્યાગી બળ લાગવાને લીધે દબાતું હોય છે. એટલે ઘર્ષણમાં સહેજ થોડો ઘણો ફેરફાર પણ થતો હોય છે. એટલે ફેરફાર થાય તો આ બળમાં ફેરફાર થયો કહેવાય. અને પરિણામે આની કેલ્ક્યુલેશનમાં થોડોક ફેર આવે. એટલે એક્ઝેક્ટ આપણે એવું નથી બનતું કે 10ની ઝડપ હોય તો 10 કરતાં વધારે ઝડપ રાખો તો ગબડી પડો, એવું નથી થતું. કારણ કે વાહનનું પૈડું થોડુંક દબાતું હોય છે અને પરિણામે ઘર્ષણ બળ થોડું ઘણું બદલાતું હોય છે, વધી જતું હોય છે. બરાબર. એટલે આ એક તમે કેલ્ક્યુલેશન બરાબર જોઈ લો. આ કેલ્ક્યુલેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, જોઈ લો એકવાર.
હા, એક આપણે આજે વાત કરવાની હતી, ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે શું ફેર, એ એક ચર્ચા કરી લઈ. કારણ કે ઘણા લોકોને ખબર હોતી નથી. ઘણા લોકો એમ જ સમજે છે કે ગુરુત્વ કેન્દ્ર બરાબર દ્રવ્યમાન કેન્દ્ર થાય, આવું થાય. તો મોટા ભાગના કેસમાં થાય, બરાબર, મેજોરિટી કેસમાં આવું થાય. એટલે આને શું લખશું? હા. પણ ડિફરન્સ તો તમને ખબર હોવું જોઈએ કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર શું. તો દ્રવ્યમાન કેન્દ્રની તો તમને ખબર છે કે એમ જો લેશો cm સેન્ટર ઓફ માસ, તો શું થાય? m1 r1 પ્લસ m2 r2 ભાગ્યા m1 પ્લસ m2, આવું થાય, બરાબર. હવે આની સાથે ઉપર નીચે g ગુણી નાખો તો એ શું થશે? સેન્ટર ઓફ ગ્રેવિટી થશે. તો એને શું લખશો? m1 ગુણ્યા g r1 પછી પ્લસ m2 ગુણ્યા g r2 ભાગ્યા m1 g m2 g. એટલે લખાય છે આને આમ w1 r1 પ્લસ w1 w2 એટલે શું? વજન અથવા તો વેઇટ છે, બરાબર. હવે તમને એમ થાય કે આ બે કેન્દ્રમાં કંઈ ડિફરન્સ હોય નહીં, પણ સમજો આમાં ડિફરન્સ અમુક સેન્સમાં આવશે. ક્યારે નહીં આવે? તો કે અહીંયા ધારો લો કે હું આવા 3-4 ટપકા લઉં અથવા તો 2 જ ટપકા લઉં, બરાબર, અને એનું સેન્ટર ઓફ માસ લેવા જવું તો એ ક્યાં આવશે? અહીંયા આવશે, બરાબર. કોની સાપેક્ષે લઉં? પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષે લઉં તો એનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ આવશે. પછી એ જ રીતે જો આનું વજન લઈશ અહીંયા ને અહીંયા, તો આના વજનને ગુણ્યા શું કરીશું? m1g m2g. એટલે આ સૂત્ર તો મેં કેવી રીતે લખ્યું? આ એક્સ્ટ્રા સૂત્ર, સાચું સૂત્ર આ છે gc, બરાબર. તો આનું વજન પ્લસ આનું વજન ભાગ્યા 2 વજનને ગુણ્યા r1 r2 અને ભાગ્યા w1 w2. હવે દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર અત્યારે સરખું થશે, પણ તમે વિચારો કે પૃથ્વી જે છે આવી છે અને એની સરખામણીમાં હું ચંદ્રની વાત કરું તો ચંદ્રનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે અહીંયા આવે છે, બરાબર, પણ ચંદ્રનું ગુરુત્વ કેન્દ્ર ત્યાં નહીં આવે. શું કામ નહીં આવે? કે અહીંથી આ બિંદુ માટે ચંદ્રનો g નથી, પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ g નથી, પણ g1 છે, અને એની સરખામણીમાં આ લેશો તો g2 થઈ જાય છે. એટલે મેં અહીંયા જે લખ્યું કે પહેલા દળનું વજન એને શું લખશો? m1 ગુણ્યા g, બીજા દળનું વજન m2 ગુણ્યા g. આની માટે બંને માટે g જ આવે છે, કારણ કે આ અંતર અને આ અંતરમાં બહુ ડિફરન્સ નથી. r1 ઇઝ ઇક્વલ ટુ r2 છે. પણ પૃથ્વી અને ચંદ્ર માટે જો વાત કરશો તો અહીંનો g અને અહીંનો g બદલાશે. એટલે અહીંયા પૃથ્વી માટે શું લખવું પડશે? પૃથ્વી ચંદ્ર માટે g1 અને g2 લખવું પડશે. એટલે એ સેન્સમાં તમે જો વિચાર કરશો તો અહીંયા ગુરુત્વ પ્રવેગ બદલાઈ ગયા. એટલે આ એનું ગુરુત્વ બિંદુ, બરાબર, અને દ્રવ્યમાન કેન્દ્ર, ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક જ જગ્યાએ નહીં આવે. શું કામ? કારણ કે જો અહીંયા ખાલી 2 માટે g જ ગુણાતો હોત તો આ કેન્દ્ર અને આ કેન્દ્ર બે કેવું થઈ જાય? સરખું થઈ જાય. પણ અત્યારે તો એકની સાથે g1, બીજાની સાથે g2, g3 એવું ગુણવું પડે છે. એટલે હવે તમે સમજી શકો તો મેં તમને શું કીધું? ગુરુત્વ કેન્દ્ર દ્રવ્યમાન કેન્દ્ર મોટા ભાગે સરખું થાય. ક્યારે સરખું થાય? કે જ્યારે પૃથ્વીના કદની સરખામણીએ અથવા તો કોઈ પણ ગુરુત્વાકર્ષણ બળ ક્ષેત્રના કદની સરખામણીએ પદાર્થનું કદ અત્યંત નાનું હોય તો આ બે લગભગ જ સરખા હોય. પણ જો એવું ન હોય, બરાબર, પણ જો પૃથ્વીના કદ અથવા તો ગુરુત્વાકર્ષણ બળના ઉદ્ગમના કદની સરખામણીએ પદાર્થનું કદ અથવા તો ડાયમેન્શન, પરિમાણ એ એટલું બધું નાનું ન હોય તો પછી આ અને આ એટલે કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર જુદા જુદા થશે. મોટા ભાગે આવી સ્થિતિ સર્જાશે નહીં, પણ આ એક તમારી પાસે સમજણ હોવી જોઈએ. તમારા શબ્દોમાં લખેલો કે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર મોટા ભાગના કેસમાં સમાન જ હોય છે.
પણ જ્યારે એવા પદાર્થનું ગુરુત્વ કેન્દ્ર લેવામાં આવે કે જેનું કદ અથવા પરિમાણ એ પૃથ્વીના અથવા તો જે ગુરુત્વાકર્ષણનું ઉદ્ગમ સ્થાન છે એની સરખામણીએ અત્યંત નાનું નથી, તો એ સંજોગોમાં એનું દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર સમાન નહીં હોય, ત્યારે અલગ લેવું પડશે. બરાબર, એક તો સૂત્રની જ કદાચ ખબર નહીં હોય તમને. બરાબર, એકવાર જોઈ લો ઝડપથી. ચાલો, હવે આપણે સાયકલના બે કેસીસ લીધા. એમાં એક તો વક્ર માર્ગ ઉપર સાયકલને ગતિ કરાવી. તો વક્ર માર્ગ કેવો હતો? તો કે એક સમક્ષિતિજ વક્ર માર્ગ હતો, જે અત્યારે વાત કરી. પછી સાયકલને તમે એ જ રીતે ઉધ્વ દિશામાં વક્ર માર્ગ ઉપર ગતિ કરાવો, જેમ કે આવી રીતે ગતિ કરાવો, બમ્પ આવતો હોય, સ્પીડ બ્રેકર હોય. બરાબર, તો એ પણ સાયકલની વક્ર માર્ગ ઉપરની જ ગતિ થશે. બરાબર, તો એને કેવી રીતે લઈ શકાય? તો એમાં પણ ક્વેશ્ચન્સ આવતા હોય છે, એમાં પણ સૂત્રો હોય છે, એની આપણે ડિસ્કશન કરીએ. અને એમાં અમુક જગ્યાએ સુરક્ષિત હોય છે, અમુક જગ્યાએ તમે સુરક્ષિત નથી હોતા. બરાબર, તો એ ચર્ચા આપણે કરી દઈએ. પહેલાં તો આપણે 3 કેસ લઈએ. સમક્ષિતિજ આપણે કયો લીધો? એક તો સમતલની ઉપર વક્ર માર્ગ, એનું અત્યાર સુધી ચર્ચા કરી લીધી. હવે ઉધ્વ સમતલમાં વક્ર માર્ગ, એટલે કે સાયકલ કોઈ ઢાળમાંથી, ટેકરી ઉપરથી કાં તો ખીણ તરફ જાય છે, કાં તો બમ્પ ચડીને ઉતરે છે, સ્પીડ બ્રેકર ચડીને ઉતરે છે, એની વાત કરીએ. બરાબર, તો ઢાળ કયા ટાઈપના હોઈ શકે? એક આવો હોય અને એક આવો હોય. એટલે 3 કેસ લીધા આપણે. એક તો સાયકલ આવા સમતલ માર્ગ ઉપર, બીજું ટેકરી જેવા, અને ત્રીજું ખીણ જેવા માર્ગ ઉપર આગળ વધે છે. તો આ કેસમાં સાયકલ ઉપરના બળો કયા થશે? બરાબર, એ ચર્ચા કરીએ. તો પહેલી વાત તો સાયકલને નીચે તરફનું બળ લાગે છે, mg. સાયકલને એક ઉપર તરફનું બળ લાગે છે, લંબ પ્રત્યાઘાતી બળ. પછી સાયકલની ધારો કે આ દિશામાં વેગ v હોય, તો એને આ દિશામાં એકે બળ લાગી શકે આવું mv²/r લાગે? બરાબર, નહીં લાગે. શું કામ? કારણ કે સાયકલ સમતલ માર્ગ ઉપર છે. સમતલ માર્ગ ઉપર r કેવો લેવામાં આવે છે? અનંત લેવામાં આવે છે. એટલે mv²/અનંત બરાબર 0 થશે. એટલે આ કેસમાં n બરાબર કેટલું થવાનું? mg થવાનું. સમજ પડી? એટલે લંબ પ્રત્યાઘાતી બળ સાયકલને આટલું લાગશે. બરાબર, એની અને લંબ બળ ઉપર વેગની કોઈ અસર નથી, એટલે n v પર આધારિત નથી. આ સમજો. બરાબર, આ કેસમાં. બરાબર, હવે અહીંયા તમે જુઓ કે સાયકલ ધારો કે અહીંયા છે. બરાબર, તો એને નીચે તરફનું એક બળ લાગશે. કયું બળ લાગશે? mg. ઉપર તરફનું કયું બળ લાગશે? લંબ પ્રત્યાઘાતી બળ, નોર્મલ રિએક્ટિંગ ફોર્સ. અને ત્રીજું એક બળ કયું લાગે? mv²/r. એ પણ કઈ બાજુ લાગશે? ઉપર તરફ લાગશે. એટલે જો અત્યારે હું લંબ બળની વાત કરું, જો સાયકલને સુરક્ષિત રાખવી હોય, મારે જમીનને ટચ થઈ રહે એ રીતે રાખવી હોય, તો n બરાબર mg - mv²/r આવું થશે. બરાબર, એની ચર્ચા આપણે કરીએ. ત્રીજી આની માટે વાત કરી દઈએ. ધારી લો કે સાયકલ ક્યાં છે? નીચેના અથવા ખીણ જેવા ભાગમાં છે. તો ત્યાં નીચે mg બળ લાગશે, લંબ પ્રત્યાઘાતી બળ એને ઉપર તરફ લાગશે, અને અત્યારે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એટલે કે કેન્દ્ર ત્યાગી બળ કઈ બાજુ લાગે? તો કે એને નીચે તરફ જ લાગશે, એટલે mv²/r આવું થશે. તો અત્યારે લંબ બળ કેટલું થશે? n બરાબર mg + mv²/r. બરાબર, હવે સમજવાની વાત એ છે કે જો હું 3 n1 n2 અને n3 ની વાત કરું, અત્યારે આપણે આને n1 કહી દઈએ, આને n2 કહી દઈએ, અને આને n3 કહી દઈએ. તો n1 n2 n3 માં સૌથી n1 n2 n3 માં સૌથી વધારે કોણ? સૌથી ઓછું કોણ? તો તમે જોશો તો બધામાં mg તો આવે જ છે. આ વસ્તુ એવી છે કે જેમાં mg માંથી કંઈક બાદ થાય છે.
અને બાદ થયેલી વસ્તુ નેગેટિવ તો થવાની નથી, ઋણ નથી થવાની, એટલે પ્લસ નહીં થાય કોઈ દિવસ, કારણ કે વી સ્ક્વેર બદલાય. શું આમાં વી બદલાય, વેગ બદલાય, તો વેગનો તો વર્ગ છે એટલે માઇનસ નિશાની એની આવવાની નથી, એટલે n2 ઓછામાં ઓછું થશે 3 એ 3 માં. બરાબર. પછીનો નંબર કોને આવશે? તો કે પછી n1 નો આવશે, કારણ કે એમાં mg છે. આ mg કરતાં ઓછું છે, આ એક્ઝેક્ટ mg છે, અને આ mg કરતાં વધારે છે. એટલે સૌથી ઓછું જો લઈશું તો આમ લખી શકાશે, અહીં લખીએ આપણે n2 ઓછામાં ઓછું, એનાથી વધારે n1 આવશે, એનાથી વધારે n3 આવશે. બરાબર. પહેલી વાત તો આ. હવે કોઈ એમ પૂછે કે તમે આ 3માંથી કયા કેસમાં સુરક્ષિત છો? તો સુરક્ષિત ક્યારે કહેવાય? તો અત્યારે આપણે સમતલમાં પડવાની વાત નથી. સુરક્ષિત એટલે જમીનથી ઉપર ઉછળી જવું, એને આપણે અસુરક્ષિત કહેશું. બરાબર. એટલે જમીનની સાથે તમે ચોંટીને રહેતા હોય તો એ સુરક્ષિત કહેવાય. એટલે પહેલાં તો સમજો કે સુરક્ષિત કયા કેસમાં રહેશો. બરાબર. સુરક્ષિત ઉર્ધ્વ સમતલમાં રહેવાનું છે. બરાબર. તો ઉર્ધ્વ સમતલમાં કયા કેસમાં તમે વધારેમાં વધારે જમીન સરખા ચોટેલા છો અથવા તો સુરક્ષિત છો? તો તમે જો આમાં તો n બરાબર mg છો, એટલે જમીનથી કે લંબ પ્રત્યાઘાતી બળ ઓછું, એમ તમે વધારે અસુરક્ષિત. ઓછું એટલે આમ તો 0 થી વધારે હશે તો સુરક્ષિત જ છો. શું કામ? કારણ કે n જ્યારે 0 થી વધારે હશો તો ત્યાં તમારો સંપર્ક જમીન સાથે છે જ. એનો મતલબ એમ કે તમે અસુરક્ષિત નથી, અનસેફ નથી. તો આમાં તમે સુરક્ષિત જ છો. બરાબર. આમાં કોઈ પ્રોબ્લેમ નથી. આમાં તો એનાથી વધારે સુરક્ષિત છો, કારણ કે જમીન ઉપર વધારે દબાણ લાગે છે. તમે જમીન ઉપર તમારું દબાણ અત્યારે mg જેટલું હતું, mg પ્રતિ મીટર સ્ક્વેર જેટલું હતું. આમાં તો એના કરતાંય વધારે છે. તો આમાં શું થાય? તો આમાં વધારે સુરક્ષિત છો, આમાં થોડાક ઓછા સુરક્ષિત છો. આમાં શું થશે? તો કે જ્યારે n ની કિંમત આમાં 0 થઈ શકવાની શક્યતા છે, n2 = 0 ની પોસિબિલિટી છે. ચાલુ રાખ, હું આવું છું. બરાબર. તો mg = શું કરી નાખો? mv² r કરી નાખો. m કેન્સલ થઈ ગયું, એટલે v બરાબર √rg થાય ત્યારે તમે જમીન સાથેનો સંપર્ક ગુમાવશો. એટલે તમે જોયું હશે કે જ્યારે વક્ર માર્ગ ઉપર કોઈ વાહન ગતિ કરતું હોય, એટલે તમે આમથી આમ આવો તો ઘણીવાર અહીંથી આમ ઉપર ઉછળી જાય છે. બરાબર. તો તમે જમીન સાથેનો સંપર્ક ઉપર ઉછળશો ક્યારે? તમે જોયું હોય કે જ્યારે સ્પીડ બ્રેકર પાસે પહોંચો તમે બ્રેક મારી દો છો, એટલે જ એને સ્પીડ બ્રેકર કહેવાય. શું કામ? તમે વધારે ઝડપથી જો જશો, તમારો વેગ વધારે હશે કોના કરતાં? v √rg કરતાં તમારો વેગ જો વધારે હશે તો તમે સ્પીડ બ્રેકરમાંથી ઉછળી પડશો, એટલે તમારો સંપર્ક જમીન સાથે રહેશે નહીં. એટલે તમે જો આમ સામાન્ય રીતે જુઓ તો આના આધારે તમે નક્કી કરી શકો કે જે તે સ્પીડ બ્રેકરમાં કેટલો વેગથી તમે જઈ શકો, જેથી આરામથી સ્પીડ બ્રેકર તમે પસાર કરી શકો, અથવા તો ટેકરીમાં કેટલી ઝડપ રાખવી જોઈએ જેથી તમે ઉછળી ન પડો. બરાબર. આની બહુ સિમ્પલ કેલ્ક્યુલેશન લઈ શકાય. જેમ કે આપણે નોર્મલી જે સ્પીડ બ્રેકર હોય એ આ ટાઈપના હોય. અમુક સ્પીડ બ્રેકર આવા હોય. જો કે નેશનલ હાઈવે ઉપર તો સ્પીડ બ્રેકર હોતા જ નથી, રૂલ હોતો નથી, પણ ગામડું હોય ત્યાં એ સ્પીડ બ્રેકર બધા લગાવી દેતા હોય છે. બરાબર. પણ એ આઉટ ઓફ રૂલ અથવા તો ઇલીગલ છે. તો એની તમે જો વાત કરો તો કમ્પેરિઝન કરો તો અમુક આપણે સિટીમાં અથવા તો ગામડાની અંદર સાવ આવા સ્પીડ બ્રેકર હોય છે, જ્યારે હાઈવે ઉપર આવા સ્પીડ બ્રેકર હોય. તો કોની રેડિયસ ઓફ કર્વેચર વધારે કહેવાય? રેડિયસ ઓફ કર્વેચર આની વધારે કહેવાય. એટલે જો આવું સ્પીડ બ્રેકર હોય તો તમે સેફ છો. બરાબર. કારણ કે તમારી આર વધશે, આમાં આરનો કિંમત વધારે હોય તો વીની કિંમત પણ કેવી આવશે? વધારે. એટલે તમે વધારે ઝડપથી એ સ્પીડ બ્રેકર પસાર કરી શકશો. પણ આવા સ્પીડ બ્રેકરની અંદર રેડિયસ કેવી હોય છે? ખૂબ ઓછી હોય છે. અને એની માટે તમારી ઝડપ કેવી હોવી જોઈએ? ખૂબ ઓછી હોવી જોઈએ. કમ્પેર કરી લો કે નોર્મલી આવું સ્પીડ બ્રેકર હોય તો આ 1 ફૂટ છે, એટલે 15 સેન્ટીમીટર જેટલી એની ત્રિજ્યા થઈ.
એટલે રોડ ઉપર જો આવું સ્પીડ બ્રેકર તમે જુઓ તો 15 સેન્ટીમીટર માટે જો તમે લખો તો 0.15 મીટર ગુણ્યા 10 આવું થશે, એટલે √1.5 જેવું થાય, બરાબર. એટલે √1. અથવા તો આમ ગણી નાખો 15, હા એટલે સમજો ને 1.5 ગણો ને, કંઈ વાંધો નહીં, 1.5 જેટલું ગણો. એટલે 1.5 એટલે લગભગ તમારી ઝડપ કેટલી હોવી જોઈએ કે 0.3, બરાબર. 0.3 એ નહીં, અને સમજવા માટે નહીં તો આને 10 લઈ લો ને, 10 લઈ લો એટલે 20 સેન્ટીમીટરનું સ્પીડ બ્રેકર છે. તો સમજી લો કે આ 10 એટલે 0.1 જેટલી છે. 0.1 ગુણ્યા 10 એટલે 1 થયું. એટલે તમારી ઝડપ કેટલી હોવી જોઈએ? 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ હોય તો તમે, આપણે નોર્મલી જે આવા સ્પીડ બ્રેકર ગામમાં જોવો છો ને, એમાં 1 મીટર પ્રતિ સેકન્ડની ઝડપ હોવી જોઈએ. 1 મીટર પ્રતિ સેકન્ડ એટલે કેટલું થાય? તો કે 18/5 એટલે 3.6 કિલોમીટર જેવું થાય આશરે, કિલોમીટર પ્રતિ કલાક. 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જ તમે આવા સ્પીડ બ્રેકરને પસાર કરી શકો. એટલે આ તો મેં એક કેલ્ક્યુલેશન કરી, તમે આ ખાલી જોઈ લેજો. આના લગતા હજી પ્રશ્નો લેશું કે કઈ જગ્યાએ સૌથી વધારે અસુરક્ષિત છો આવા ઢાળમાં તમે, એ પછી લેશું. તો આટલું નોટ ડાઉન કરી નાખો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સર્ક્યુલર મોશન લગભગ લાસ્ટ સેશન છે, એના પછી રોટેશનલ મોશન શરૂ કરીએ.